નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. તો સોશિયલ મીડિયામાં કામ કરવું છે, પણ તમે સોશિયલ મીડિયા એક્ટિવ થવા પહેલાં એને જાણવું, સમજવું અને શીખવું બહુ જરૂરી છે. કારણ કે હવે આપણે કામ કરવું છે, બરાબર? તો કામ કરવા માટે શું શું જરૂરી છે અને તમે શું યુઝ કરી શકો છો, અને તમે કામ જે વસ્તુમાં જે કન્ટેન્ટ તમે વ્લોગર બનો છો, તો વ્લોગ માટે તમારે શું શું સાધન સામગ્રી જોઈએ એ ટોપિક પર આજે આપણે વાત કરીએ. તો તમે એવું તો છે નહીં, પણ નાનું મોટું તમારે ઇન્વેસ્ટ કરવું જ પડશે, તો જ તમે કશું કરી શકશો. અને હા, જે બી તમે કંઈ કન્ટેન્ટ નક્કી કરશો એ કન્ટેન્ટ ઉપર તમારે કન્ટિન્યુઅસ વિડીયો બનાવવો પડશે. પછી તે દૈનિક દિવસની અંદર જે બી કંઈ કાર્ય થતું હોય એના ઉપર તમારે બનાવવાનો છે. અથવા તો તમે કન્ટેન્ટ એવો ને કે ઐતિહાસિક છે, સામાજિક છે, ધાર્મિક છે, સાંસ્કૃતિક છે, ઘણા એવા પ્રકારના તમે વ્લોગ કરી શકો. ડેલી વ્લોગ કરો છો, તમે કોઈ મામાના ઘરે જાઓ છો, માસીના ઘરે જાઓ છો, કાકાને થઈ જશો, ફુવાને ફઈને થઈ, બજારમાં ગમે ત્યાં જાઓ છો, પણ કોઈને કઈ વસ્તુ ઉપર તમારે કન્ટેન્ટ ઓલરેડી બનાવવો પડશે. ખાસ વાત તો એ કહી દઉં કે હવે તમારે એમાં થોડું ઘણું ઇન્વેસ્ટ કરવું પડશે. હવે પહેલાં તો કીધું, તમે માર્કેટની અંદર તમને આ ટાઈપનું એક સ્ટેન્ડ મળશે. શું છે, તમારે વિડીયો બનાવવો છે અને હાથમાં થોડું સ્ટેન્ડ હોય તો સારું બને, અને શું છે, બેકગ્રાઉન્ડની અંદર તમને કોઈ તકલીફ ના પડે એટલા માટે. તો હવે ઓનલાઈનની અંદર તમને કે જો કહું ને તો કમસે કમ આની પ્રાઇસ 400 થી 500 રૂપિયા સમથિંગ માન લો, ઓનલાઈન તમને મળી જશે. ઓનલાઈન હું કહેતો નથી, પણ ઓનલાઈનમાં તમે સમજી જાઓ, અત્યારે યુટ્યુબ એટલું બહુ સ્ટ્રિક્ટ ચાલે છે, નામ લેવું બી આવનાર સમયમાં આપણા માટે તકલીફ ઊભી થઈ શકે. એના કરતાં આપણે નથી લેતા, પણ ઓનલાઈનમાંથી તમને આ મળી જશે, બરાબર. બીજી વસ્તુ છે, હવે તમે બોલો છો તો તમારી વોઇસ કન્ટેન્ટ બી સારી હોવી જોઈએ, તમારામાં અવાજ બી સારો હોવો જોઈએ. પછી અવાજ તમારો બરાબર નથી આવતો તો એ બી મજા ના આવે. એટલે આ છે, તમે જોઈ શકો છો, ગ્રેનારોનું માઇક છે. સમથિંગ એ ટાઈમે તો 4000નું હતું, પણ અત્યારે આપણે માઇનસમાં છે, એટલે લગભગ તમે માર્કેટમાં 2500 થી 3000ની અંદર બે માઇક મળી જશે તમને. એક મોબાઈલમાં કનેક્ટ કરતા પિન પણ મળી જશે. એટલે 2 થી 3 4 વસ્તુ એમાં આપણને જોડે મળી જતી હોય છે. હવે મેઇન વસ્તુ એ છે કે તમારે કમસે કમ 15 થી 20 હજારનો મોબાઈલ તો જોઈશે જ ભાઈ, કારણ કે અત્યારે લોકોને કમસે કમ સારી ક્વોલિટી જોઈએ જ છે. હવે તમે સારી ક્વોલિટી નથી આવતો, તમારો વોઇસ સારો નથી, તમારો વિડીયો ક્વોલિટી સારી નથી, તમારો ઓડિયો સારો નથી, તો કોઈ પબ્લિક જોવાની નથી, અને યુટ્યુબને પણ પસંદ નથી, કારણ કે એને બી HD જોઈએ છે, 4K તો આપણે વાત જ દિમાગમાં છોડી દો 4K કરવાની. 4K એટલે બહુ ફૂલ HD, પણ 4K વિડીયો બહુ જરૂરી છે, બરાબર. કન્ટિન્યુ તમે વ્લોગ, તમારે જે બી કન્ટેન્ટ નક્કી કરશો એ કન્ટેન્ટ પર કામ કરવાનું છે અને કરતા રહેવાનું છે, બરાબર છે. હવે તમે એમ કહેશો કે આ વસ્તુને મારે યુઝ કેવી રીતે કરવી, કોમેન્ટ લખજો, જણાવશો તો એક નવો વિડીયો બનાવી દઈશ અને તમારા સુધી લાવી દઈશ. અને તમને જે વસ્તુમાં ખબર નથી પડતી એ વસ્તુ વિશે તમે કોમેન્ટ કરશો તો હું વિડીયો બનાવી દઈશ, બરાબર છે. બાકી આપણું આ સેટઅપ છે, નાનું મોટું. આ તો શું છે કે આ આપણા પુસ્તકો છે, એ નીચે પણ છે. ફ્રી ટાઈમમાં આપણે શું કામ કરીએ છીએ તમે જોઈ લીધું છે. બાકી ફ્રી ટાઈમમાં હું આપણી રીતે આપણા જીવન જરૂરી જે વસ્તુ છે એ શીખતા હોય છે, ફ્રી રહેતા નથી, બરાબર છે. હવે મેઇન વસ્તુ અત્યારે સમય થઈ ગયો છે, કેટલા 9:20 થવા કરે છે, પણ મારે શું છે, અત્યારે વિડીયો અપલોડ કરવો બહુ જરૂરી છે. 2 દિવસ થઈ ગયા છે અને કાલે અપલોડ કર્યો તો આજે ના કરું તો પછી જે રિસર્ચમાં છે, રિસર્ચ 90 દિવસની અંદર જે યુટ્યુબ જો એક પોલિસી છે એ અત્યારે કોઈ કહેતું નથી. કે ઘણા મેં ઓબ્ઝર્વ કર્યું, પણ એમાં મને જાણવા મળ્યું કે આવી રીતે કંઈક યુટ્યુબની અંદર બી પ્રોસેસ હોય છે. એટલે ઘણી બધી એવી પ્રોસેસો છે આપણને ખબર નથી હોતી, એને ખોડતા શોધતા આપણે એ જગ્યા ઓલરેડી પહોંચી જઈએ છીએ. ઓલમોસ્ટ એવું કંઈ કામ નથી કે આપણે જેથી કરીને ના કરી શકીએ, બરાબર. અને 100% મનમાં ધાર્યું હોય અને મનમાં નક્કી કર્યું હોય, કારણ કે તમે નથી કરી શકતા 1 દિવસ 2 દિવસ 4 દિવસ કર્યા પછી
ભાગી પણ એનું કામ સોશિયલ મીડિયામાં આવું નથી, એ પહેલાં કહી દઉં છું. કારણ કે અહીંયા કામ કરવા માટે જીગર જોઈએ, અને જીગર હોય તો જ ઉતરજો મેદાનમાં, બાકી ઉતરતા નહીં ભાઈ. કારણ કે લોકો ઇગ્નોર બી કરશે, લોકો ગાળો બી આપશે, કોમેન્ટોમાં તમારું મગજ હેંગ થઈ જશે. અને દરેક વસ્તુને તમારે એમાં સાહસ કરવાની તાકાત હોય તો જ ઉતરવું સોશિયલ મીડિયા, બાકી ફાલતુનું કામ નથી ભાઈ, આ પહેલાં કહી દઉં છું. એટલે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે કામ કરવાનું છે. જે બી કન્ટેન્ટ નક્કી કરો બ્લોગ માટે, એ કન્ટેન્ટ પર આપણે એવી રીતે કામ કરવાનું કે જેથી આવનારા સમયમાં આપણા માટે કોઈ તકલીફ ના ઊભી થઈ શકે. દરેક વસ્તુને ધ્યાનમાં લઈ અને વિડીયો કરવાનો છે અને બનાવવાનો છે. બાકી આટલો જે નાની મોટી ઇન્ફોર્મેશન મારે તમારા સુધી પહોંચાડવી હતી એના માટે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, એન્જોય કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.